અલ્યા ભાઉ હા અલ્યા કેટલી વાર છે તારે? કાકા તૈયાર થાઉં છું. કાલ રાતે તું મને એમ કહેતો હતો કે કાકા મારે 10 વાગે ઓયથી હેડી નીકળવાનું છે. 10:30 વાગવા આયા. અલ્યા છેલ્લું 12 વાગે સુધીનું જ મુહૂર્ત છે. અરે એટલી ઘણા હું આવતો રહ્યો. ઈ શોરૂમ માં એક સહીયમ બહીયમ બધું કરતા વાર થાય. પૈસા લીધા? હા હા કાકા હા હું કહું તમને હા કે આપણે નવું બાઇક લાવો બરોબર ઓય તો 2 બાઇક ભેગા કરીને શું કરશો ના હોય તારું વેચી મારો એ મૂર્ખા અલ્યા તું શું બોલે છે? તને શરમ આવે છે? આપણે 7 વીઘા જમીન છે. ઈ જમીન તું તાર વેચી માર. આપણે આરું ઘર વેચી માર. અલ્યા મને વેચી માર. અરે તું પોતે વેચી જા. પણ આ બાઈક વેચવાની વાત તારે નહીં કરવાની. અલ્યા આ મારા કાકાની છેલ્લી ટી-શર્ટ છે લ્યા. ઓવે મારા કાકાએ આખી જિંદગી આ બાઈક ઉપર ગાડી છે. મીએ મારી જિંદગી આ બાઈક ઉપર ગાડી છે. ઓવે આ તો તમને આરી બાઈક આટલે શરમ આવે છે. અમને શરમ ના આવે લ્યા. અરે કાકા શરમ નહીં આવતી હારું હેડો કાયા નાથો નહીં વેચવું બસ અરે નહીં વેચવું એમ નહીં વેચવાનું જ નહીં એમ કે ઓવે અલ્યા હું મરી જાઉં એના પછી આ બાઈક તને નડતું હોય તો ઘરના મોભારે બોધી દેજે. અરે કાકા નહીં નડતું હવે તમે કાયા નાથો ઠંડા થઈ જાઓ અને હું તમને કહું ખબર હે હા. હું નવું બાઇક લઈને આવું તમે વાહમાં બધાને કહી દો પેડા ખાવાનું હો ફટાફટ આવજે. હારું સારું જલ્દી આવો હો હા બાઈક વેચવાની વાત કરો છો ચમ લા કિશન એ ઓય આ ચોકન પંચર પાડીને આવ્યો તું કાકા ક્ષેત્રમાં ગયો તો. એટલે પણ તો ના તો પાડી લીધે સાયકલ લઈને ચોય નહીં જવાનું કાકા તે નવી સાયકલ લઈ આલ દે, તમારી સાયકલ નહીં આડું. ઓ તારી જો કે વાયને નવી સાયકલ લાવી છે કાકા નવી લઈ આલો કે તાર સંજોય લાયો હવે તો. હા તે સંજય તો લાવે સંજય તો પાટણ ભણવા જાય છે એ તો કાકા ભણવા મુએ જ આવ્યો, તમે મને લઈ આલો ને. ઓ તારી એટલે ગોમન સાયકલ શું કરવી તારે ના કાકા સાયકલ તો હવે જોવો. ના પેલા પાટણ ભણવા જો ને પછી સાયકલ લાવો અમે હવે 6 મહિના જ રહ્યા હી. હા તે પણ તો હારા ટકા આવશે ને તો સાયકલ લઈ આલ્યો ને સાયકલ નહીં લઈ આલું રિક્ષામાં જવું પડશે રિક્ષામાં તો હું તો ચોય નહીં જવાનો. રિક્ષામાં તું ને તારો સોયલો જાહે જેટલી ઘડી સાયકલ નહીં લઈ આલો ને એટલી ઘડી આજથી કોમ કરવાનું બંધ. એટલે આ તારી આટલી ઘડા તું ચો કામ કરી કરીને ઊંધો પડતો તો હું જ કોમ કરતો હતો ને તાણી. હવે તો આ સાયકલ જ ખબર પાડું હે આજ ભાજી નાખું તારા અને ઘર મેલી ચો જાતો ને હું પંચર કરીને આવું છું હારું વાહ તારી જવા રિક્ષા પાડે છે જોકે થાપાયો હમણે ભલે નવું બાઈક લેવા ગયો નવા બાઈક નું પેલા મુહૂર્ત નહીં થાય. પેલા હાર્યા બાઈક નું મુહૂર્ત થાય પછી જ નવા બાઈક નું મુહૂર્ત થાય. હા અલ્યા તમે જોથી ભૂલા પડ્યા અચાનક. ખરેખર રાતે તો ટપચી જતા હું તો રોઈ રોઈને થાચી રહ્યો અને તમને તો બાળી નાખ્યા. કને કીધું આવું? એટલે સપનું આવ્યું તું એવું છે એમ? ઓય તમે નટકાઈ અને તમે જતા રહ્યા. એટલે રોવત નહીં હે ને કણ? ના ના હું પછી આવ્યો જોવા એમ. એવું છે એમ? ઓય. આવો આવો મશેજ આવો. બેહો. એ તો તમારે લોબી ઉમર થઈ હોમી પણ મને કેવું હાથું જ લાગ્યું તું એમ કીધું હવે જઈ આવવા દ્યો. સપનામાં હાચું જ લાગે બધું. હા. એટલે નક્કી કરવા આયા છો હોય કણ? કે હા? જતા રહ્યા કે નહીં જતા રહ્યા? ના ના હા. ખાલી મળવા આવ્યો એમ. હા તો બરાબર છે. સપનું ખરાબ આવ્યું ને એટલે માસી આગળ આવજો. ઓહો ખરેખર હું જાણી આવું ને તાણી હારી શીરો ખદવાય તમારે મજા આવે કે બેહવાની? બેહો હા બેહો. ના બીજી નહીં ઘરમાં સી ઘણી સી. માછે ગાજર વાયો છે કે નહીં વાયો? ના નહીં વાયા. ખરેખર તમે ભિખારી જ થવાના છો હો. ચમ એટલે ભાવ એ વખત તો વાવતા નહીં. આ દુકાનમાં 2 જણા વાતો કરતા હતા ને ડોહા કે આ વખત તો ગાજરાના ભાવ આસમાન હશે. અરે ખરેખર માસે 2-3 દાડા ભાવ આલ્યું છે આમ પછી મારા ઓછા ભાવ ઘટાડી નાખી છે. અરે ખર્ચાને પૈસા ઉભા થતા નહીં. ના ના ઉતરેણ ઉતી તો હોય જ છે તોય સમજ્યા હવે? અમે નહીં વાવતા ને તો અમને ખબર તો પડે છે એમ. અમે તો કંટાળી પડી મેલ્યા છે. એના કરતી બીજું આપવું સારું. ખરેખર એક વાત કહું હા મારા માહો હતા ને હા ઈ મજૂરી કરતા તમને જોર આવે હવે હો
અલ્યા ભાઈ કોઈ જોર નહીં આવતું. હાલે 15 વીઘા જમીન વાવું છું, 7 વીઘા ઘરની અને બીજી ભાગે વાવું છું હું. માસે તમને ભલે ટાણો સાડે પણ તમે હવે ગામમાં આગેવાન થવા જઈ રહ્યા છો એમ. અરે ના ના એવું કોઈ નહીં. ઈ તો ના, ના. ભગવાન બોલાવે એટલે જવું પડે. આગેવાન થાવું તમારે. એટલે એમાં કેવું છે માસી ખબર છે? હા. હાલ મોટા ભાગે ગામમાં બધા સમાધાન હું જ કરું છું. એવું છે એમ? ઓવે ગમે તે પંચાયત હોય તો હરિભાત પંચાયત કરીશ, બીજા કોઈ પંચાયત નહીં કરી. વાત સાચી છે પણ આપણા ઘરની પંચાયત કરવી પડે એમ. સમજ્યા? અત્યારે મોંઘવારી કેટલી છે ઓવે તાણી. ખરેખર માસી હા. ફોન કરીને તમને બોલાવું છું તોય તમે આવતા નહીં અને અચાનક જ. એટલે માસે તમારી જેમ અમે નરવા નહીં. ઓએ એટલે ભાઈ અમે ચો નવરા છે તાણી. એટલે અચાનક કેવી રીતે ભૂલા પડ્યા મારા ઘેર એમ કહું છું હું. તમારા ઘેર નતો આવ્યો, હું આવ્યો તો બજાર. કોઈ કોમથી આવ્યા હતા કેમણે? આ ખોખું નહીં દેખાતું? શું છે ખોખા? ફોન છે. ફોન લાયા બતાવજો. આ રહ્યો ખોખા નહીં. કેટલા ના આવ્યા માસી? 15,500. 15,500 નો આવ્યા એમ? શું નામ છે વાનું? સેમસંગ. હે સેમસંગ. અલ્યા ભાઈ સેમસંગ ની હોય, સેમસંગ હશે મારા છોકરા જોડે છે. હા ઈ રહ્યો. એના જોડે 25,000 નો છે હો. હે? ઓવે ઈ તો પણ નોકરી કરે છે ને. ઓવે એમાં છે હા નવો લાયા તો આ જૂના ફોન નું શું કરશો તમે? આ તો હવે કશા કોમનો નહીં, ઘેર પડ્યો રહે. પડી રહ્યા એના કરતી મનાલ દો તાર. એવું છે એમ? ઓવે તે રાખો લ્યો, મારે કોઈ જરૂર નહીં. કમ્પ્લેટ સારું છે. કમ્પ્લીટ ચાલુ છે. 4 દાડા તો ચાર્જિંગ રહેશે આમાં. ઓહો તાણી. અરે આ ફોન તો કાયમ ચાર્જિંગ કરાવવો પડે. ભાવ કાયમ ચાર્જિંગ કરાવશે. આમાં તો દુકાન વાળો ના પાડતો તો કે ઓના જેવું ચાર્જિંગ નહીં ચાલે. તમને ચોખ્ખું કહું હું. એવું એમ? હા એમાં છે હા. કેટલા આલુ કોના? શું બોલે? કેટલા આલુ આના એટલે શું? પૈસા? ખરેખર માસે હા તમારી જગ્યાએ મને બીજો ચિયોક બોલ્યો હોત ને તો ગળાની છોકર એકથી થાપ્યાના દોત પાડી નાખોત અને આખી જિંદગી ગોઠિયા ખવારોત. ચમ ભાઈ તાણી. પૈસા નું કીધું, બીજું ચોકી કીધું મેં. એટલે તમે મને ઓના પૈસા આલશો એમ? ઓવે હા એટલે હું તો દુકાન વાળો છું ને. તમે મારી દુકાને ફોન લેવા આયા છો. અરે. લાવ હેડો 2,000 લાવ. હા 2,000 ને. ઓય, કોઈ ગેરંટી નહીં હો. અને આજ પછી છે ને આપણે આ ઘર પગની મેલે એમ. કારણ કે આપણે છે ને હવે માસીના સંબંધમાં પૈસા આપવા માંડ્યા નહીં એટલે હવે પટી ગયું. અરે ના ના માસે એવું કોઈ નહીં. ના, ના. પૈસા આલવા પડે, તમે સમજતા નહીં યાર. તમે પૈસા વાળા છો એમ. અરે. બરાબર? એટલે હવે તમે પૈસાની ગણતરીઓ કરવા માંડ્યા એટલે અમે હોય કણ ફોન વેચવા આયા હતા. અમારે વેચાતો નતો. અરે ગણતરી નહીં કરતો પૈસાની. હું બેહી દો નહીં હાલવા ભાઈ. શરમ આપી જોવે લે. હગામાં પૈસાની વાત કરતે. હારું ભાઈ હવે પૈસાની વાત નહીં લાવ ભાઈ. એમ નહીં ઓની કાયના થું છે. કદાચ તમે 20-25 હજારની વસ્તુ હોય ને તોય પૈસાનું નોંધ ના લેવાય. વિશ્વાસ છે મને. તાણી. ખરેખર માસે હા. આજ તમે મોબાઈલ વસાવો છે અને તમારો માસે એ વસ્તુ વસાવે છે. કેમ? મારો ભાઉ બાઈક લેવા ગયો છે નવું. એવું છે એમ? ઓવે અલ્યા હું કઈનો ઈ જ વિચારતો તો કે ભાવ ચમ દેખાતો નહીં. હમણાં જ હેડ્યો. એવું છે એમ? ઓવે નવું લાવે એમ? નવું જીવ. પેલું R1 કેવું કોક કહેતો તો. ઈ તો હવે ઈયન ખબર, આપણે તો કોઈ ના જાણે. એવું કોક નામ હતું. એને ગમે છે ભાઈ, કીધું તું તો લાવી દે. બરોબર. તો લે માસી 2 બાઈક થાય તમાર તો. ઓવે તો ભલા આદમી હાર્યું બાઈક મને આલજો કે તાણ મારો અમે ડેરી દૂધ ભરાવા જાવ એટલે વખો પડે છે. અલ્યા તારી મારા માસીએ તો કાઠું કર્યું લે. ઓગળી પકડાય, હાથ પકડી દોડ્યા છે. હવે શું કરવાનું મારે? એમ છે. હા ઓ અમે ઘરમાં 2 સાધન ખોટા પડી એમ. તમે પેટ્રોલ બાળો અને તમારો છોકરોય પેટ્રોલ બાળે. મહિને ખર્ચો કેટલો થાય? આ તો ફેરવા નહીં, ખાલી પડી રહે એમ. પડ્યું રે ને તોય હડી જાય પડ્યું. એમ છે. હા મનો અમે ડેરી દૂધ ભરાવા જાવ ને એટલે બધા કીધ છે કે વાઘુજી તમે 4 બાઈક લાવી દો. અને મારા કોમનું છે જ. માસી મોબાઈલ માં બાઈક માં રાત દાડાનો ફરક છે લ્યા. માસી હા કિંમત બોલો હાડો ખાલી. કિંમત બોલો. આજ પછી છે ને આપણે આ ઘર પગની મેલે એમ. કારણ કે આપણે છે ને હવે માસીના સંબંધમાં પૈસા આપવા માંડ્યા નહીં એટલે હવે પટી ગયું. ભલાદમી આપણા વચ્ચે કિંમત ચોથી આવી લ્યા. હા? તારે આ મોબાઈલ ના પૈસા તમે લીધા નહીં? લીધા તો બાઈક ના મારાથી જેવી રીતે પૈસા લેવો હોય. મારી વાત સાંભળો, મારી વાત અલગ છે. ઉવે ના અને મને કિંમત બોલો. અલગ અલગ ચાંદનું થઈ ગયું લ્યા. હે અલગ અલગ ચાંદનું પડી ગયું કેજો. આ સંબંધમાં પૈસા ચોથી આયા. તમારે પૈસા આલવા હોય તો મારે બાઈક તમને નહીં આલવું જો. હા માસી હા. મારી મને ખબર હોત ને
તો મોબાઈલના પૈસા લઈ રોજ ગળાની છોગન ભાઈ તમે ચીડથી બાઇકની વાત કરી હવે આ બાઇક મારે હમણાં લઈ જવું પડશે શું કરવાનું લ્યો એટલે તારે આ તો બધું હાજુ માની લેશે તારું ભલું થાય તારું અરે માસે બેહો તો ખરા ભલા આદમી તાણી બેહો ના. હા મારું અમે થોડું કામ છે શું કામ છે 2 વીઘા એક ઉધેડ રાખ્યું છે ને હા. એટલે એની બેઠક કરવાની છે એવું છે એમ ઓય એટલે હું હેડું ના ના ભલા આદમી શું વાત કરો છો હજી ચા નહીં પીધી મારા ઘરથી રોટલા ખાધા વગર તમને નહીં જવા દઉં ચાની વાત કરો રોટલાની વાત ના કરો આ તો રાતે મને સપનું ખરાબ આવ્યું તું ને એટલે હું આવ્યો છું નકે ગળાની છોકન હું જતો રહેવાનો હતો બારો બાર ચાવી લાવજો હટજો અરે ભલા આદમી બેહો કી હે? પહેલા ચાનું તો આયોજન કરવા દો તારી એમાં છે એટલે ચાવી તો ભાવ જોડે રહી ગઈ છે ભાવ જોડે ઓવે ભાવ ફોન કરી આવજો મને લ્યો એટલે માસે શું બતાવે છે ઓકડા કેમ નહીં આવતા અલ્યા ઓય એ તો મારું વશો બતાવવાની છે એવું લગાવો હવે. ખોવાઈ જાય ને તો કોઈ કોમ ના આવે એવું એમ હા મારા મોઢા વગર ખુલ્લે જ નહીં હાલો અરે વાઘુબા નહીં બોલતા તારો બાપ બોલું છું એને આપણા ઘેર આવ્યા છે ઈ બધું જવા દે તું કેટલે પહોંચ્યો કેજે આ તો ઈકન ને ઈકન રહેજે હું આવું છું બાઈક ની ચાવી લેવા હો હા તું અહીંયા ઉભો રહે અહીંયાથી જો જાતો ના સારું અલ્યા ખોટી ઉતાવળ કરો છો અરે ચોકડી પહોંચ્યો છે વધારે આગો નહીં ગયો હજી ઈ તો પણ આવો થાતથી હવે હું આવું ચાવી લઈને ફટાફટ હો કાર્ડ લગાઈ દેજો સારું અને નંબર મને આલજો શું કીધું સારું ઓય ને પાવનું ઠકાણું નહીં હોતું તમે બેહો મોબાઈલમાં વિડિયો જોવો એટલી કડા હું તરત આવું હો એમ હશે હા એવરેજ કેટલું હાલે એવરેજ તો લગભગ 60 પોહેટ હા 60 પોહેટ ની હાલે શું વાત છે ઓવે કશો વાંધો નહીં એન્જિન ટકા ટકશે ને તેમો હા, હા, હા. હું આવું તરત હો સારું સારું હવે શું કરવાનું મારે આ બાઇક મફત લેવું નહીં માછે હવે મરે પૈસા લે એમ નહીં કશો વાંધો નહીં હાડો એનું મોન હચવાય ને મારું હચવાઈ જાય બાપુજી તમારે ઘરે જ આવતો હતો મારા ઘર વળી શું લાડવા ઠાર્યા છે લાડવા નહીં ઠાર્યા બટાકા બફાણો છે હાલતો બટાકા બાફીને બેઠા છે ઓવે આ તે બફાઈ રહ્યો હોય તો ઉતારી દો તપેલું ભોય તપેલું ની ઉતરે મારે હાથ બળે છે અલ્યા ભલા આદમી આ ગાભું તમારા જોડે છે ને લુગડું છે આ બળી જાય હે? ઓવે તો પછી આટલું બધું ના હળગાવા કે યાત્રા પાછો ખેંચી લ્યો હળગામ તો શરૂઆત મેં કરી છે હા. હવે ઓલવવાનું તમારે છે કોઈ સમજણ નહીં પડતી હું સમજાવું તમને ઘેર બેહારું હા આ 500 રૂપિયાનો ફોન મને 25,000 માં પડે એમ છે બાપુજી તો તમે મૂર્ખા કેવરો ગોડા કેવરો તમે એટલે વેસા તો લીધો ના ના મફત આવ્યો છે મફત આવ્યો છે મારા બસે મારા ઘેર આવ્યા છે નવો ફોન લેવા આવ્યા હતા બજારમાં બરાબર હમ. અને આ જૂનો ફોન એને કોઈ કોમનો નતો એટલે મને આલી દીધો મફત વાહ ભાઈ વાહ કિસ્મત વાળા છો તમે આવો માછે મળ્યો છે અરે કોઈ કિસ્મત વાળા નહીં મારી આખી વાતો સાંભળો તમે આકો એટલે મેં મારા મશીન કીધું હા. કે મશીન આ ફોનના જેટલા પૈસા તમારે લેવા છે બોલો એટલે એને શું કીધું ખબર છે કે લે હગા તમને શરમ આવે છે હગામાં પૈસા ના હોય એમ રીશે બનીને રહેતા થઈ ગયા હા એ તો બરોબર છે ખોટું નહીં કીધું અલ્યા તમે ભલા આદમી મૂર્ખા છો કિંમત કરાવરાય એટલે કેટલું પછી- કાઠું લાગે પેલા હગા મેં મનાયા એને મને બેહાર્યા હા. કીધું હેડો મોબાઈલ ના પૈસા મારે તમને આલવા નહીં અને મોબાઈલ મેં રાખ્યો બરોબર બરાબર એની વાત થઈ ગઈ પૂરી હવે આવી બીજી વાત હા મારો ભાવ આજ નવું બાઈક લાવે છે હા બરાબર અને મારે એક જૂનું બાઈક છે હા હા એટલે મારા હગાઈ શું કીધું ખબર છે કે હરીભાઈ તમે નવું બાઈક લાવો છો તો આ બાઈક તમારે શું કામમાં આપવાનું છે એ વાત સાચી છે આરી બાઈક તમે મને આલી દો એ વાત સાચી છે વ્યવહારની છે વાહ ભાઈ વાહ પણ બાપુજી મારે બાઈક આલવું નહીં અલ્યા હા તમારાથી નુગરો બીજો ચિયો કહેવાય તમે આ ફોન લઈને બેઠા છો ને બાઈક નહીં આલું શરમ આવે છે કે નહીં આવતી તમને પેલા મને ખબર હોત ને તાળી. કે આરે ફોન મને આટલો ભારે મૂઘો પડશે તો આરે ફોન મને આલ્યો હોત. પણ એ તો તમે ચો અજાણ્યા છો
તમે રાવણા બેહવા વાળા છો, સમજણ વાળા છો, આટલી તો તમને સમજણ હોય જો કે. બાપુજી મારામાં સમજણ હોત તો હું હળિયા ના સડો તમારા જોડે ના આવત હું. હા તે કશો વાંધો નહીં, તમે ફોન લઈને બેઠા છો તે તમારા માસે તમે બાઈક આલી દો. ના બાપુજી ના, મારો માસે એક ટાઈમે મારો જીવ માગે તો જીવ આલી દઉં, પણ બાઈક હું ના આલું. અલ્યા શું ધૂળ તમે જીવ આલો? આ ફોન લીધો છે ને બાઈક આલી નહીં કહેતા જીવ શું આલવાના અલ્યા તમે? અરે બાપુજી આમાં વાત પડી છે બાઈકમાં. શું પડી છે? મારા કાકાની નેસણી છે એનું બાઈક. શી રીતના? તમને નહીં ખબર? ના. બાપુજી હા. અમારા ઘેર સાયકલ નથી, હા, હા. મારા કાકો થોડા પૈસા કમાણા એટલે સીધું બાઈક લાયા, હા એ તો લાયા. અને આ બાઈક લાયા પછી અમારી પ્રગતિ થઈ. હા એ થઈ. એટલે મારા કાકો મને મરતે મરતે શું કહેતા ગયા ખબર છે? હા. કે બેટા હરી જમીન વેચી મારજે, ઘર વેચી મારજે, અલ્યા તું પોતે વેચાઈ જાજે, પણ આ બાઈક કોઈ દાડો તારા ઓગણેથી ના ગાડતો, ના ગાડતો, ના ગાડતો. અલ્યા હાર્યું ભહોકતા ને ભલા આદમી. એટલે ગોળ ગોળ વાતો કૂટો છો તમે. મુદ્દાની વાત આટલા છે, મારા કાકાની નેસણી છે એટલે મારાથી બાઈક નહીં હલાય. તમે ગમે તે કોક રસ્તો કાઢો. એટલે તમારા બાઈક જ નહીં હાલું? ના કશો વાંધો નહીં, આના માટે હું રસ્તો કાઢું છું. તમારું બાઈક રહી જાય ને વાઘુજી છે ને, ઓય વાઘુજી એ રાજી ખુશી નીકળી જાય એવો રસ્તો કાઢી આલું. એવું છે એમ? હા કાઢી આલું. શું રસ્તો છે એ તો મારા દોડે છે. એવું? ઓય પણ હાર્યો રસ્તો હું જો સુધી ના કાઢું એટલી કડા તમે આવતા નહીં. એવું ઓય તો હું થોડી વાર રહીને આવું. હા હા 1 કલાકનો ટાઈમ આલો મને. એવું ને? હા તો હું કલાક પછી એન્ટ્રી મારું. હા હા સારું હો હું જઉં. હા દો. ત્યાં તારે ઉપાડી નહીં લાવવું, તું તાર દાબીને ભારો બોધી અને મિલી ના ખેતરમાં. ઓએ બે ભારાનો એક ભારો બોધ. અરે મારે નહીં ઉપાડી લાવવાનું, હું બાઈક લઈને આવું છું તે લેતો આવ્યો. એટલે મારા માસે નું રાખ્યું બાઈક. હા ગળાની શોગન બસ એને તો નવું લાવે છે. ના હાલ જજે તું, હવે મોડું ના કરતો. હાલ જાહેર. આવો વાઘુજી, આવો કુમતે મજામાં? આવો મજામાં. કેવું ચાલે કો? ચાલવાનું તો શાંતિ ચાલે છે, પણ તમે તો મોકન એકલા બેઠા છો. એટલે ભાઈ મારે માસે બાઈક ની ચાવી લેવા જશે. આ બાઈક મારે લઈ જવાનું છે ને ચાવી છે ભાવ જોડે. તે મન કે તમે બે હવા હું લેતો આવું. આ બાઈક તમારે લઈ જવાનું છે હવે એમ? હું લઈ જાઉં છું ને રે, આજ નવું લાવે છે. બરાબર, આખી વાત હું સમજી ગયો, તમારે કોઈ કહેવાની જરૂર નહીં. બરાબર, એટલે વાઘુજી હા. ભેડું જેટલું કર્યું તમે જિંદગીમાં? કેમ ભેડું? આ દાડા સુધી વસાયું જેટલું તમે? ઓએ વસાવામ તો ફૂમતે ભગવાનની દયા છે. બરાબર, પણ એરી દયા આવે છે ને તમારા ઉપર નહીં રહે એમ. એટલે આ તારી આ ડોહલન કદી હમ બોલતે આવડતું નહીં ને આજે છે મારે બોલે છે આવું. એટલે વભરો, ના ના મને કોઈ ખબર ના પડી એમ. એટલે તમે હવે બધું વેરી દો, કશું રહે નહીં તમારે ઘેર. પણ હેજી વેજી છે ને વેરી રહ્યો. એ તો તારી વાતો એમ છે. આ બાઈક હરીભાઈનું છે, બરાબર છે? 1 નંબરનું ભમરાડું બાઈક છે. તમારે લઈ જાવ તો લઈ જાઓ, તમે બધું વેરી દો. શું બકાવાના ધંધા કરો છો? એવું બાઈક હોત ને તો મારો માસે મને હાલ જ ના પહેલથી જ કહી દો કે માસે રવા જો, આ તમારા કામનું નહીં. હરીભાઈ તમને એવું કી તો તમને કેવું લાગે કે હરીભાઈને બાઈક આલવું નહીં હોય? વિચારી લો. હરીભાઈ 2-3 દોના તો બચ્યા આ બાઈક ઉપર. એ આખી દોનો એવા થયેલા છે. ગળાની શોગન? ગળાની છોકન યાર, શું વાત કરો તમે? અને 2-3 જગ્યાએ ત્યાં વેચી માર્યું તું. પાછું ચાલી જાય છે. ત્રીજો દાડો થાય ને એટલે ધણી એમને એમ ઓગણે ઊભો કરીને જતો રહે. શું કરવાનું? એવું છે? રાખતું જ નહીં કોઈ બાઈક આવ્યું. વાઘુજી વધારે હું જોવો છો? હવે આ બાઈક લઈ જવાનું હતું પણ હવે આરી બાઈક લઈ જવું છે? ના લઈ જાઓ તો સારું. જુઓ, જે લઈ ગયો છે એ બાજો જ છે. મેં કીધું એ જ કીધું. એટલે તમારે આ તો તમે હોમો મને વેમમાં નાખ્યો. વાઘુજી આમાં કેવું છે ખબર છે? જે છે એ હાથે હાથું તમને કહી દેવું સારું. વેમની લઈ જાઓ ને તો તમારે કંટાળીને ડેમમાં પડવું પડશે. આ તમને કહું ચોખ્ખું ચોખ્ખું. ખરેખર બાઈક ભમરાડું હોય તો બરોબર છે, પણ મને તો બોલતે નહીં જ આવડતું. એ ફૂમતે પેલા હરખોજી વાના હરખમાં લઈ ગયા હતા ખબર છે? ભાજી ગયા તા ખબર છે? પહેલે જ દાડે ઓયથી ઘેર લઈ જાતો ત્યાં હડફાઈ ગયા તા. તાણી ઉપરથી હરિભાઈને પૈસા આલીને બાઈક પાછું આલી ગયા હતા. ઓય ગયા તા નતા હરીભાઈ. ના હોય ચાણી પછી એટલે પણ માર મારશે જો આવી લાસારી રાખવાના આવે છે મને કઈ ના દી. એ
એટલે ના કહી કી તમને યાર મેં તમને હાલ વાત ના કરી અને તમને હેર્યા કી તો તમને કેવું લાગે કે હરીભાઈ ને બાઈક આલવું નહીં એટલે બોના કાઢી છે એ વાત સાચી છે બેહો 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 તમને લઈ આવું તો લઈ ગયો યાર પછી આપણે કોઈ નહીં આમ મહેમાન કેમ ઉભો ઉભે વાતો કરો છો મોસામાં બેસીને વાતો કરો કે એ તો આ બાઇક ની વાતચીત ચાલતી હતી તે હવે હું અડિયે ચડ્યો છું જબરજસ્ત ચમ આ બાઇક લઈ જાવ તું પણ હવે આરા મહેમાન એમ કીધી કે બાઇક હારું નહીં તો ફોમે હેડિંગ જમ ઘેર બોલાવા છે એમ ને તું બોલ્યા કે નહીં અલ્યા તારી બધા ચમ આવતે પેલ નો બોલ માં સિક્સરો મારવા માંડ્યા છે એ તો શિક્ષકો તો વન ના રાખો તો કેટલા રાખ્યું છે ઈ તો પૈસામાં તો અમારે હગમો તો એવું કોઈ નહીં હોતું એવું છે પૈસા અને કેટલા ના લઈ દો તો સારું હો બાકુજી પૈસા હું કહું ની તો અમારો સંબંધ તૂટી જાય ઓએ માર માસે ઓએ મને ઉભોય ના રહેવા દી વાત કહું પૈસા લેવાના જ નહીં અમે મફત આલવા ફરે છે હરીભાઈ આ પનોતી કાઢવા જ ફરી રહ્યા છે લઈ જો તમે તાર આ માસે છે મારા હંગાત આવી ગેમ રમી ગયો છે આ તો બધું નવું ન ખાયું આજે બધું યાર પાછી એવું ભાઈ હતું એમ? અને મેં એવી વાત વાપરેલી છે કે આ હરીભાઈ જોથી બાઇક લાયા ને એનો ભાઈ સમજી ગયો તમે. વાત સાચી છે બધી વાતો બધી એટલી પડી એમ ચેડથી વાતો એવી મળી હતી વાતો બધી એટલી પડી એમ. હવે એ તો તને હવે કોક રસ્તો તો કાઢવો પડશે કી હા રસ્તો એમ નહીં હાથે કરીને આપણે ફોસીનો ફંદો ઘેર લઈ તો લટકવાનો વારો આવે એમ હા કેવું લટકવાનો વારો આવે એમ ના ના તમે આવી જા સારું જાઓ. કર્યું ના તમાર માસે બાપરો શરમ નો કોત ના અને ઈ વાતે હાચી હું એમ નહીં રે મન કી તો મને કેવું લાગે મરી દોત તમે મરી દોત બાઇક લઈ દોત ને તો મરી દોત ઘરે ના પોકો તમે ઘૂમતા કા મરો જ નહીં એક મિનિટ ઘૂમતે હે. ખરેખર ગળાની સોગન મને તો સપનું ખરાબ આવ્યું તું આઈ તું કેવું સપનું આવ્યું તું ખબર છે કે માર માસે નટકાઈ અને માર માસે મરી ગયા અને કદાચ થઈને સપનું ઊંધું પડે તો આપણે ટપકી જાય ખેંચી વેચી અમે સપનું અડવું જ પડે તમારું પેટ આવે તો વળી પાછું કેવું થાય એમ ના ના તમે સમજો એમ એટલે મોહલું ગાડી દેવાનું કે મારે તો નવું લાવવું છે જૂનું નહીં લેવું ઓય. કે મારા છોકરાને મેં ફોન કરીને પૂછ્યું ને એટલે અભો ના પાડે છે બરાબર જૂનું બાઇક લેવાનું આ બોનો નહીં કમ્પ્લીટ અને આમાં કેવું છે બાપુજી ખબર છે આ લોઢું કહેવાય લોઢા પર તો જેને લેણું હોય એને હોય તારે અને તારે હા ચાલ અમાર નતું યાદ પેલું એક્ટિવા નતું નેટ વેચ્યું છે નેટ વેચ્યું છે તાણી પછી નેટ વેચ્યું યાર શું વાત કરો પેલું છો લીલા કલર નું હતું એ રહ્યું? નેટ વેચ્યું યાર લોખંડ એવું આવી ગયું તું એમ જે લઈ જાય ને એ પડે એટલે તાર હરીભાઈ ચો છે હું એ તો ઈ વાની ચાવી લેવા ગયા છે ભાવ જોડે મન બેહારી હું ચાવી ભાવ જોડે છે બરાબર છે હવે તમે ફસાણા તો બરોબર ના ફોન છે ઓએ એટલી ચોકડી હેડ્યા હવે તમે બેહો અને માર માસી આવી તો કહી દેજો કે એને મોડું થાતું તું જતા રહ્યા એ ભલા આદમી એમ ચાલતું છે તમાર માછે આવે એટલે શાંતિથી હેડો હરીભાઈ ને કેવું લાગે કે હું એને કાઢી મેં લે હા ના ના એવું કશું ના હોય પેલો છોકરો એકલો ઘેર છે હજુ તો તમારે ચાપોડી કરવા આવવાનું છે મારા ઘેર. બેહો બેહો રોટલા તો લગભગ ખાઈ લીધા હશે તમે રોટલાય ખાવાના નહીં અને હકા હે. હો વખત હોય કણ અમે આયા તમાર ઘેર હું કોઈ દાડો ચાપોણી કરવા નહીં આવ્યો હજુ સુધી ખબર છે ને? કદી નહીં આવ્યો અરે બાપુજી તમે તો ઉતાવળમાં આવો છો ના ના આ તો વાત કરું છું હું હેડું ને હવે એમ અરે એમ ના હેડાય મહેમાન આયા છે હવે હેડ હશે અમે સમાચાર વાપર્યા હતા હું આવ્યો ભેળો થવા એવું છે એમ હવે બેહો 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 બાપુજી ખરેખર ઉપાધ્યો કરી છે હવે મોડું થાય છે ને. ચમ આયા હતા હેત ના આયા હતા કે કોઈ કોમે આયા હતા ના ના હું ફોન લેવા આવ્યો તો અને સપનું એક ખરાબ આવ્યું તું હા એટલે મારા માસે ભેગો થવા આવ્યો તો આ તે વાઘુજી આમાં કેવું છે ખબર છે આ શિયાળાની લોબી રહેતા આવે એટલે સપનું વધારે આવે પણ કો તો ખરી સપનું જેવું આવ્યું ઈ તો વાત કરી ને મારા માસે જોડે પટી જાય ને એવું સપનું આવ્યું તું ઈ તો એની લોબી ઉમરા થઈ ગઈ ને હા ઉંમર વધે એટલે ઉંમર થઈ ગઈ પણ મફુજી હા. એ સપનું છે ને આવું પડ્યા ભેળું હતું ચમ હળવું અરે છે ને મોતને આમંત્રણ આલવા આયા તા હોય કણ હા હરીભાઈ ની આ પનોતી લેવા આયા તા ના, મરી ના. દો આરા મરી દો કમ્પ્લીટ જાતે જાતે મરી દો એટલે હગા બાઈક નું તો મગજમાં નતું મન પણ ખબર ના પડી શું છે વાતમાં ઈ તો બાઈક લઈ જવાનું હતું પણ પછી રવા દીધું એમ આર્યું બાઈક તમે લઈ જવાના હતા હા, લઈ જવાના હતા હા.
એટલે લઈ જવાના છો કે રવા દીધું? ના એ તો રવા દીધું હવે. ખરેખર બચી ગયા તમે. હું કીધું કીધું વાઘુજી બચી ગયા તમે. ગામમાં બધાને ખબર જે દાડાનું આ બાઈક આવ્યું છે ને તારના હરીભાઈ ઢેસણે થઈ ગયા હશે. કીધું જ નહીં. ઓવે ઓવે. તમારું વેરું હોય બધું તો લઈ દો. અલ્યા હગા વેરવાની વાત ના લાવો કે નહીં વેરવું હમુરદું એ. કેટલા વખત દહામાં લપસી પડ્યા છે, ઢેસણ સોલવી નાખ્યા છે એને. ટાહામો. ઓય તામાં નહીં એક્સિડન્ટ પેલો છો તો મફુજી રોડ પર અરે પેલા વળાંકામાં રેતનો ઢગલો હતો નતું ફજી ગયું? એ નહીં. આપણે શિવપુર વાળા રોડ ઉપર પેલે આપણો ગાડી વાળો નતો ઉલાડી મેલ્યા કેટલા જાતા પડ્યા હતા? તાણી સોકડી એમ જતા રહ્યા હતા. અને હું તો ચાંદની રાઈડ કરતો હતો હરીભાઈ. મેં કીધું હરીભાઈ આર્યું બાઈક આલો ને તો સોના મોના કોકને કીધા વાણું વાળી દેજો, આપણા મહેલામાં કોઈને ખબર ના પડે. પણ મેં કે આર્યું સાવું થઈ જાય. એમ નહીં. હા. આ માર માછીને કેવું ના પડે. એટલે શું કરે બાપડા મજબૂરી એની. તાણી કોહાડો મજબૂરી મમ્મી તો મરી જતી હેજી વેજી શું કેવું લે ભૂપતજી? તો પછી હગો છે નો કેવરાય. એ વાતે હાચી. કોહાડો કદાચ છે ને તમે આર્યું બાઈક માજ્યું, તમને ના પાડી, તમને ખબર પડે કે ના ચમ પાડી છે. એટલે બાપડા અડિયે તો ચડ્યા તા. મેં બાઈક નું કીધું નહીં એટલે પરસો થઈ જતા ને અડિયે તો ચડ્યા તા. ચડી તા એટલે પણ બાપડા બોલી ના ચાય એમ. ચોથી બોલી કી ના ના હાચું. આવી વસ્તુ આલી કી તાણી હવે ના લેવરાય હો બાપુજી. ઓય માસી હા, ઓહો તમે બધા મારા ઘેર આ તો આ મહેમાન નું વાપર્યું હતું એટલે આબુ પડ્યું. એવું છે એમ? ઓય સારું કરી હેડો લો ચાવી બાઈક ની હું જઉં હવે ઘેર એમ. હા તો બાઈક લઈ જાઓ. ના બાઈક ચાલશે હવે એમ. કેમ બાઈક ચાલશે એટલે હે માસી તમે મને તમારો મોબાઈલ આલ્યો છે એટલે મુએ તમને મારું બાઈક આલ્યો ના આલ્યો. લ્યા મોબાઈલ હાટે તો તું મરી ના જોત ને બાઈક લઈ જાઉં નહીં તો હું મરી જાઉં નક્કી નહીં કોઈ. માસી જો મારી વાત સાંભળો. હું મારે કોઈ વાપરવાનો નહીં. અરે મારે કોઈ વાપરવું નહીં. અરે માસી મેં અભાન ફોન કર્યો તો એટલે મન થયું કહેતો તો ખબર છે હા. કે કાકા લાવો બાઈક, મારે બજાર જવું હોય તો કોમ આવે ને ચોક જવું હોય તો કોમ આવે ને ક્ષેત્રમાં લઈ જાય. અને હું તમને શું કહું છું ખબર છે? હા. હું બાઈક લઈ જાઉં અને હીરો ખોટો આડાવડો રખડે બરોબર, એના કરતા તમે રાખો, અમે નવું બાઈક તમે ક્ષેત્રમાં લઈ જાઓ તો સારું લાગશે. આ જૂનું ક્ષેત્રમાં ફેરવવાનું. ચાવી તમારા ભાને આલવાની જ નહીં, તમારા જોડે જ રાખવાની. હા, લ્યો, ચાવી લ્યો. ભાઈ હા કીધું ના પાડે છે તો રવા દ્યો તાણ. બીજું અરે શું? પણ મફુજી પહેલી વસ્તુ મારા ભાઈ કોઈ વસ્તુ હોય ને બાજુ છે હેડો બાઈક લઈ જાઓ. એટલે માસાઈ ચાવી પકડો. ના. કીધું ને એકવાર માસી મારી વાત સાંભળો. આ ક્ષેત્રમાં તમારે કોમ આવશે, ભારા બારા લાવવા હોય તો એમ. તમારું કામ નહીં આવે, મારે તો બાઈક આવે છે. બે બાઈક હું શું કરે કહેજો મને. અમે તો જીવતા રહે તાણી કોમ આવશે કી. હે હવે બે બાઈક મારે શું હળગાવવાના હોય કાઢ. અરે પડ્યું રહે. અરે છોકરાની મફુજી બીક લાગે છે યાર. અરે પડ્યું કાટ ખાય બગડે બાતલ જાય એના કરતી માર માસી ના હાકી લ્યો. માસે હવે રાખો ને હવે. માસી બાઈક લેવું છે કે નહીં લેવું? અમે વાઘુજીને પેટ્રોલ રેડવાય જોવે કે અરે એમ તો ઘણા રૂપિયા છે એના જોડે. આ તો રોજ 150 નું ખાઈ ને જૂનું બાઈક તો પાછું. અરે ના મફુજી ના 50 માં તો 60 કિલોમીટર હેડે છે. એવું એવરેજ છે. ઓવે એવરેજ જબર આલે છે. માર માસી પોહા હે લે હેડે ચાવી પકડો. માસે જો મારે અમે તમારે જ બાઈક લેવું છે કે નહીં લેવું કેજો મન. એ લે પેલા મારા જોડે તમે બાઈક માંગ્યું, હું બાઈક તમને આલવા માટે તૈયાર થઈ ગયો અને હવે તમે કેમ નહીં લેતા લ્યા? મને જેટલું કાઠું લાગે હોય કે જેટલું ખોટું લાગે લ્યા. અરે વાત કરો છો તે લઈ દો. અમને હરખ નહીં હોય લ્યા. તમે જેટલો હરખથી મને ફોન આલ્યો છે આ ફોન હું ભૂલી નાખું હવે. અરે ભાઈ હે? ટાળિયાની વાર છે, શું કેમ સંપલ પહેલથી કાઢી નાખો છો? અરે પણ મફુજી જેવી વાત કરે છે યાર. જેવી વાત કરે છે હવે- કે મારે બાઈક નહીં લેવું. અરે મફુજી કેમ નહીં લેતા હોય યાર? હવે- મને વેમ ના પડે. હવે ના પાડે છે ને પાડે છે. એને પોહાતું હોય ભાઈ. કશો વાંધો અને નહીં. જૂનું બાઈક છે એટલે ખર્ચાય અમુક થાય કે બાઈક ના લેવું હોય તો કોઈ નહીં. આજ પછી મારા ઘેર આવો તમે પગ ના મેલતા લ્યા. તમારું ને મારા હવે કોઈ સંબંધ નહીં. જો આની યાદી તાજી કરતી. આથી આપણો સંબંધ છૂટો. અને આમાં કેવું છે બાપુજી ખબર છે? આ લોઢું કહેવાય. લોઢા પર તો જેને લેણું હોય એને હોય. તારે અને તારે હા માસે આમ તો થોડી વેમ હતી મને બરોબર કે લોખંડ ધારે ના ધારે, પણ બધા માણસોને એવું ના હોય. અમુક ને ધારી જાય ને તો આદરે ને ભાદરે થઈ જાય. લાવો ચાવી હેડો. અલ્યા તારી આ શું થયું? શું કેવું? હે હરીભાઈ હા? ચમ વાતમાં અચાનક ટીસ્ટ આવ્યો. અરે મફુજી માર માસે શું બોલ્યા
કે બાઈક ના લેવું હોય તો આ ઘેર પગ ના મિલતા. મફુજી મારે કેવું ખબર છે, મરી જવું ઈ ચાલે, બાકી મારા માસીનો સંબંધ તો હું કદી ના તોડું. ઈ વાતે સાચી છે. શું કેવું? હા તાણી મરી ગયા તો મુવા વળી એમ. હા એ બરોબર છે. ના માસી બાઈક આમ તો જો, હારું પાછું હો બાપુજી. તમારે ઘરેથી બાઈક લેવું હોય તો મારે આલું છે, બાકી હરુપાતનું નહીં આલું. અરે માસે હરક જ છે. ના, ગળાની ચોગન બસ, મારા આભાની ચોગન બસ, બહુ હરક છે મને આજ તો. ના માસી મને એવું લાગે છે કે મેં સંબંધ તોડવાની વાત કરી એટલે તમે ના બાઈક ના ના લીધું. ના ના. હવે તમે વધારાની. સંબંધ તોડવાની વાત કરશો ને, હવે તમે સંબંધ તોડવાની વાત કરશો ને તો બાઈક માં લઈ જાય. હાચું, શું કેવું? હાચું. અને અમુક માણસો પાછા વધારાની ઓવર એક્ટિંગ કરી નાખતા હોય કે ઓવે. કોઈ નહીં. હગો એ તો હગો જ કહેવાય. ખબર છે પગ મને. ઉપર કોળીઓ કહેવાય. પગ ચમ પીલાણો એ મને ખબર છે એમ. હા. શું આ કેવું? બાઈક એવું છે હા, હા. પગ પીલાવાનું રહેતું જ નહીં. માસી હવે ઉપાડો, મારે એક મહત્વની વાત કરવી છે. મહત્વની વાત છે. ઓપડો. બાપુજી, હા લોખંડ જેને તારે અને તારે બરાબર છે. કદાચ છે ને તમને ધારી જાય તો હારી બાઈક સમજી ગયો. એ વાતે સાચી છે. હાચું, હાચું. ચાની પછી માસી હા. હરુપાતનું લઈ જતા હોય તો રવા દેજો હો. અરે ગળાની સોગન, છોકરાની સોગન કેટલી વાર કહેવાનું? તાણી છોકન તો કોઈ યાર હવે જવા દો. બાપુજી હાથવી રાખજો હો. હા ભાઈ વાહ એન્ટ્રી પડી. આવજો માસે હો. આમ પછી નવું બાઈક લાવો ને એટલે ભાવો અને બે જણા આવો મારા ઘેર હો. વાહ, નહીં એટલે તો. એ આવજો. અરે વાહ, તમારા બે જણાનો પ્રેમ જબર એમ. જબર કહેવાય એમ. જતું રહ્યું. મજા આવી ગઈ હરીભાઈ. તમારા કાકાની નેસાણી જતી રહી. મારા કાકાને નેસડી નહીં ગઈ બાપુજી. આ મારો હગો મારા કાકાનો જીવ લઈ ગયો છે. જીવ લઈને ગયો છે. ઓવે ચાણી જીવ લઈને ગયો છે. ચાણી અલ્યા તમે વધારાની ઓવર એક્ટિંગ કરીને તાણી એ જીવ તમે હાથો હાથ આલ્યો છે. અમારી બનાયેલી બાજી બગડાઈ નાખી. એટલે 52 પત્તા ફેરી નાલ્યા હતા એમાં તમને ખબર નથી કે મેં ઝોકરીઓ હોય. એ ઝોકર બની રહ્યા તમે અત્યારે. કેટલું જૂઠું બોલ્યા તમે? એટલે મારે જૂઠું બોલવું પડ્યું. તમે મને કલાક કોના કારણે? તમારા બાના કારણે, તમારા બાઈક ના કારણે. તમે મને કલાકનો ટાઈમ આલ્યો, 2 કલાકનો નતા આલી ગયા તા હા? તાણી પણ વાત તો બધી પૂરી કરી નાખી હતી. બાઈક લેવા તો હીરા તૈયાર જ નતા. મને જો ચાવી તમારા લબડાવાની હતી, જો હારું પારી ચાવી હાલવાની હતી. જો સંબંધ તોડવાનો હતો મને પહેલા ખબર હોત તો હું હરુપાતનું બાઈક ના આલું તો હોય. તમે આલ્યું છે તમારા હાથી. દોડાયા છે ચમ. હવે એમ કહો કે મારા કાકે સપનામાં આવીને મને એમ કીધું છે કે બેટા પેલું બાઈક લેતા આય. એમાં મારો જીવ છે. તમે નતા કહેતા કે બટાકા બફાણા છે. ઓવે આ બટાકા પાણી રેડીને દધવાડ્યા તમે. મફુજી મારા માસીને સારું લાગે એ માટે હું તો ખોટી મનવેર કરતો તો ઈયન. હા? અને એને સાચું માની ગયા. આ ખોટી મનવેર કરતા હતા તમે. ઓવે કેટલી વાર એક્ટિંગ કરતા હતા તમે. મેં નતું કીધું તમને વચમાં કે વધારાનું કૂદકું ના ભરો, હજુ પાણીની પાઇપ બાકી છે. સમજો ના કે હું તો પછી કેટલા ઈશારા કર્યા તમને. મફુજી હું શું કહું છું, જીવ તો જીવ બરાબર. હવે નવું આવે છે, મારો છોકરો નવું બાઈક લઈને આવે છે બરાબર. ઓહ. તમે બધા બેહો પેડા ખાઈને જાજો. નવું બાઈક આવે છે. ઓવે હા તો કશો વાંધો નહીં, તમારે જો પસ્તાવાનો વારો છે. નવું બાઈક આવે છે, આનું રંગે સંગે મુહૂર્ત કરો અને પેડા વેકો. એટલા વાતની તમારા બાપ બેટાને બેને ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય. હા મારું એસબી હિન્દુસ્તાની હા